નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। આજે વેધર એનાલિસિસમાં વાત કરવાની છે આગામી 4 દિવસ ગુજરાતમાં કયા પ્રકારનું વાતાવરણ રહેશે, કારણ કે લગભગ બધી જગ્યાએ વરસાદ થોડો ધીમો પડ્યો છે, પણ ખાસ કરીને ગત રાત્રિથી ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં મુશળધાર વરસાદ પડ્યો છે, જેના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। જળબંબાકાર જેવી સ્થિતિ બનાસકાંઠા સહિતના આસપાસના જે વિસ્તારો છે, પાલનપુર બનાસકાંઠાના આસપાસનો જે વિસ્તારો છે ત્યાં એવી સ્થિતિ સર્જાઈ હતી। ગયે લગભગ 5 ઇંચ કરતાં વધુ વરસાદ પડતાની સાથે જ રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા, નદી જેવા દ્રશ્યો સામે આવ્યા હતા। પરંતુ આગામી 4 દિવસ રાજ્યમાં કયા પ્રકારનું વાતાવરણ રહેશે અને હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ આ કયા પ્રકારની આગાહી કરી રહ્યું છે તેના વિશે વાત કરીએ। પહેલા વિન્ડી મેપના માધ્યમથી જાણવાના પ્રયત્ન કરીએ કે આજના દિવસે તમે જુઓ કે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ફરી એકવાર વરસાદી સિસ્ટમ દેખાઈ રહી છે, પણ મહત્વની વાત એ કે રાજસ્થાન સહિતના આસપાસના જે વિસ્તારો ત્યાંથી એક સિસ્ટમ જે બની રહી છે, આ સિસ્ટમની અસર એ સીધી ગુજરાત પર થશે કે કેમ એ આવનારા 1 થી 2 દિવસમાં ખબર પડશે। પરંતુ તમે અહીંયા જોઈ શકતા હશે કે સુરત, વલસાડ, વાપી, દમણ, દાદરા નગર હવેલી જે એરિયો છે, સાથે દીવ, ઉના, જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આ જે વિસ્તારો છે ત્યાં એક સિસ્ટમ દેખાઈ રહી છે, એના કારણે એ વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના જોવા મળી રહી છે। હવે આના આગળના દિવસે કયા પ્રકારનો માહોલ રહેવાનો છે, કારણ કે સિસ્ટમ એક બને છે ને એ સીધી જ ગુજરાત પર અસર કરશે કે કેમ તેના વિશે પણ માહિતી લેવી ખૂબ જરૂરી છે। તમે જુઓ કે ગુજરાતને બાદ કરી, ગુજરાત રાજસ્થાનને બાદ કરી બાકી લગભગ બધા વિસ્તારો કે ત્યાં વરસાદી વાતાવરણને એક સિસ્ટમ તમને અહીંયા દેખાતી હશે। આ તમે જે સિસ્ટમ જો છો, જો એની અસર ગુજરાત પર થશે કે કેમ એના વિશે પણ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો થોડી ઘણી એનાલિસિસ કરી રહ્યા છે। એ એનાલિસિસ ની જે વિગતો છે આવે એટલે અમે તમને વેધર એનાલિસિસમાં પણ બતાવતા રહેવાના છે। આગામી 4 દિવસ કયા પ્રકારનું વાતાવરણ છે તેને લઈને પણ અમે આપને સતત અપડેટ આપી રહ્યા છે। ત્યારે બીજા દિવસે આ પ્રકારનું વાતાવરણ, તો ત્રીજા દિવસે કયા પ્રકારનું વાતાવરણ રહેવાનું છે તમે જુઓ કે સિસ્ટમ સીધી રાજસ્થાનનો એક પરિક્રમા આપણે કરીએ ને એ રીતે કે પેલા એ સિસ્ટમ અહીંયા હતી, ત્યાંથી આ બાજુ ગઈ, ત્યાંથી સીધી ઉપરના ભાગે ગઈ। હવે કદાચ એ સીધી જ રાજસ્થાનની બોર્ડરમાંથી જઈ શકે છે બહાર, પરંતુ એની અસર ગુજરાત પર નથી થવાની। પરંતુ જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે, તમે માની લો કે કચ્છ, દ્વારકા, જામનગર, જુનાગઢ, ઉના, સોમનાથ, ભાવનગર, સુરત, વલસાડ, વાપી, પાલઘર, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા, કોકણ આ જે વિસ્તાર છે ત્યાં ભારેથી ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ પૂરેપૂરી વર્તાઈ રહી છે, કારણ કે અરબ સાગરની અંદર લગભગ ચોમાસું, આમ હવે સત્તાવાર રીતે આપણે કહીએ કે ચોમાસું આવી ગયું છે, પણ હજુ પણ અમુક એવા વિસ્તારો, અમુક એવા શહેરો કે જ્યાં ખૂબ ઓછા પ્રમાણમાં વરસાદ પડ્યો છે, જેમ કે અમદાવાદ, ગાંધીનગરનો જે વિસ્તાર છે તે ખૂબ ઓછો વરસાદ પડ્યો છે, પરંતુ અહીંયા પણ ખૂબ મોટી માત્રામાં વરસાદ પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે। હવામાન વિભાગ પણ સતત અપડેટ આપી રહ્યું છે। આના આગળના દિવસે કયા પ્રકારનું વાતાવરણ રહેવાનું છે તે પણ તમે જુઓ કે મેં તમને કીધું હતું કે સિસ્ટમ સીધી એ બોર્ડર તરફ જાય। હવે સીધી અહીંયા જો આ બોર્ડર તરફ જાય છે તો ત્યાંથી એ પાકિસ્તાનની બોર્ડર તરફ પણ જાય, કરાચી બાજુ આ તે અલગ અલગ જે દિશા છે ત્યાં પણ એની ફંટાય તેવી પૂરેપૂરી શક્યતા છે, પરંતુ જે આખી આ સિસ્ટમ છે તેની સીધી અસર ગુજરાત પર નથી થવાની। પરંતુ અરબ સાગરમાં જો કોઈ નાની મોટી હલચલ જોવા મળે છે તો એની અસર સીધી જ ગુજરાતના વિવિધ ભાગો છે ત્યાં જોવા મળતી હોય છે। અને વર્તુળીય રીતે વાત કરીએ તો અરબ સાગરનો જે વિસ્તાર છે અને જે દરિયાકાંઠો આવે છે, દરિયાકાંઠો શરૂ થાય છે પાલઘરથી માંડી લે, વલસાડ છે, ભાવનગર છે, ઉના છે, ત્યારબાદ દ્વારકા છે, જામનગર છે, નલિયા છે, કચ્છ આવી ગયો વિસ્તાર। આ જે વિસ્તારો છે ત્યાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ જોવા મળતી હોય છે, પરંતુ હાલમાં અત્યારે કોઈ એવી આગાહી નથી કરવામાં આવી। પરંતુ અહીંયા વિન્ડી મેપના માધ્યમથી આ આગાહી એ પ્રકારની દેખાઈ રહી છે। એક દિવસ આગળ જઈને જોઈએ કે આ સિસ્ટમ ક્યાં આવી રહી છે। હવે તમે જુઓ કે સિસ્ટમ પાછી પરિક્રમા કરીને પાછી અહીંયા આવી છે। શું ખરેખર આ સિસ્ટમ અહીંયા આવશે? એક દિવસ આપણે આગળ જઈએ, જોઈએ કે આ સિસ્ટમ ક્યાં જાય છે। તમે જુઓ કે સિસ્ટમ અહીંયાથી છૂટી પડી ગઈ, આ છૂટી પડતાની સાથે જ સીધી આમ આ દિશામાં જાય છે। એ દિશામાં જતાની સાથે જ અહીંયા કોઈ ખતરો એવો છે નહીં, પરંતુ વાતાવરણ ગંભીર બને તેવી શક્યતાઓ છે। બને તેવી શક્યતાઓ એ માટે કે ભાઈ આ કુદરતી આફત છે, એને કોઈ રોકી નથી શકતું। વિન્ડી મેપ છે બતાવી રહ્યું છે કે આ સિસ્ટમ બને છે આટલા દિવસમાં, પરંતુ આજના દિવસે જે પ્રકારનું વાતાવરણ કે આજના દિવસે કયા પ્રકારનું વાતાવરણ રહેવાનું છે તેને વિશે આપણે પહેલા પણ વાત કરી।
એ રીતે કે આજના દિવસે જુઓ કે તમે દક્ષિણ ગુજરાત છે ત્યાં સારો એવો વરસાદ પડી રહ્યો છે, પરંતુ જે બીજી સિસ્ટમ છે એ કોટા બાજુની જે સિસ્ટમ છે રાજસ્થાન સહિતના આસપાસના વિસ્તારોમાં, ત્યાંથી એ સીધી બોર્ડર ક્રોસ કરીને પાકિસ્તાન તરફ જાય, એટલે વરસાદ ગુજરાત પર થોડો ઘણો અસર કરી શકે તેવી સંભાવના જોવા મળે તેવી શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે. પરંતુ આગામી ગુજરાતમાં 4 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. તમારા વિસ્તારમાં કેટલો વરસાદ છે એ પણ ખાસ અમારા કમેન્ટ બોક્સમાં જણાવજો. અને વધુ વરસાદ હોય અને ખેડૂતો કે જેણે વાવણી કરી દીધી હોય, પોતાનો પાક એકદમ મસ્ત મજાનો તૈયાર કરી દીધો હોય, એ ખેડૂતો કેટલા ખુશ છે એ પણ કમેન્ટમાં ખાસ જણાવજો. મને આપો રજા ને આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.